युवराज साहेब ने विनंती के प्रासंगिक उद्बोधन करे। आदरणीय युवराज साहेब। जय माताजी, जय भारत। मंच पर विराजमान परम पूज्य स्वामीजी અને સંતોના ચરણોમાં કોટી કોટી વંદન ને આશીર્વાદ, જેમને લઈને આપ મંચસ્થ મહાનુભાવો અને હું આજે અહીંયા ઉપસ્થિત છે એવા આપણા સૌના સન્માનનીય માનનીય લોકલાડીલા મેક દાદા ને મારા પ્રણામ। માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, તમામ મંત્રીશ્રીઓ, મારા વડીલો અને અહીંયા ઉપસ્થિત આપ સૌને મારે પ્રણામ। જય માતાજી અને જય ભારત। ગણતંત્ર દિવસ પણ છે અને મા ખોડિયારનું પ્રગટ્ય દિવસ પણ છે। આનીથી પવિત્ર એક દિવસ નથી હોઈ શકતો અને ખાસ કરીને મેક દાદા જે સેવા રૂપથી અહીંયા આપણે બધા હાજર રહ્યા છે, મેક દાદાથી પ્રેરણા લેવા માંગુ છું। કારણ કે સાચા અર્થમાં આજની 21મી સદીમાં યુવાનો માટે કાંઈ જરૂરિયાત હોય તો જવાબદારી નિભાવી, વ્યસનથી દૂર રહેવું, શારીરિક રીતે માનસિક રીતે ફિટ રહેવું। યુવાનો બધા આ પણ કરશો તો પણ એક વસ્તુની કમી છે અને એ છે કે એક વ્યવસ્થિત માર્ગદર્શક, એક એવા વડીલ who can set the example for all of us. Thank you, Mac Dada, for your kind generosity. મેક દાદાનું પરિવાર પણ અમેરિકાથી આજે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમને પણ બે શબ્દ કહીશ। ટુ મેક દાદા's family, thank you all for being present. Thank you all very, very much for being here. We will forever be grateful to you, indebted to you, and we really appreciate the kind gesture of Mac Dada and your support. I was just telling my fellow citizens and the youngsters that in the 21st century, if there's something that youngsters need, that's the right role model and someone who can guide by example. And we are very grateful that Mac Dada has taken such a kind gesture towards the people. We will forever remember his noble deeds and we hope we can learn from him. He's an inspiration for all of us. જેટલા પણ યુવાન ભાઈઓ અહીંયા અને બહેનો અહીંયા હાજર છો, આપનેથી એક જ નમ્ર અપીલ છે કે મારી માં ખોડિયારથી પ્રાર્થના છે કે આપ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો, ખૂબ આગળ જાઓ। ભલે આપ આપના જિલ્લામાં રહ્યો કે બીજા પ્રદેશમાં જાઓ કે બીજા દેશમાં પણ જાઓ, પણ એક વિનંતી છે, જે મેક દાદા એક વડીલ તરીકે એમની પૂરી જિંદગી એટલી મહેનત અને કામ કરીને અમેરિકામાં રહ્યા છે, છતાંય ભારત દેશના અને આપના ગુજરાત પ્રદેશના નગરજનોને યાદ રાખ્યા છે। તો આપનેથી એ જ વિનંતી છે કે કોઈ દિવસ આપના સંસ્કાર ન ભૂલતા, આપના સાથી નગરજનોને નહીં ભૂલતા અને વિચારધારા કોઈ પણ પક્ષ તરફ હોય પણ કાયમ દેશ પ્રતિ જ હોવી જોઈએ। અને મૂળ સંસ્કૃતિનો પાયો શું છે? ગણતંત્ર દિવસ છે, બધા સમજી જજો। દેશ ખિલાફ કોઈ પણ વિચારધારા ન રાખતા અને એક સાચો ભારત દેશનો નાગરિકી છે જે ધર્મ, નાતી, જાતિમાં ભેદભાવ નથી કરતો પણ પોતાના દેશ માટે જ કામ કરે છે। પ્રાતસ્મરણીય પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જ્યારે આપણે એમને યાદ કરીએ અને એમને જ લઈને આપ સૌએ મને આજે અહીંયા બોલાવ્યું છે, તો એ પણ મારી ફરજ છે કે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે શબ્દો હતા કે મારી પ્રજાનું કલ્યાણ થાય। હું કાયમ કહું છું કે કલ્યાણ માટે આપણે સાથી નગરજનોને સાથે રહીને કામ કરવું પડશે।